શ્રી આપ ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર છો. નગરપાલિકાના અમુક સભ્યો દ્વારા એવા આક્ષેપ થયા છે કે આપ તેમને તે મળવા આવે છે તો મળતા નથી. જી. એટલે સભ્યોને કોઈ વાર મળવા આવ્યા હોય ત્યારે હાજર ના હોય બની શકે, પણ પ્રમુખને કહીને જ અમે જતા હોય, ક્યાં પણ જતા હોય કામગીરી માટે. એટલે સભ્યોને પણ બધાને વિનંતી છે કે પ્રમુખનો સંપર્ક કરવો, કે કદાચ ચીફ ઓફિસર ના મળે, કારણ કે દરેક સભ્ય આવે ત્યારે ના બીજા કામમાં હોય તો ના પણ મળે, તથા વધારાનો ચાર્જ હોય તો ના મળી શકે. સાહેબ શ્રી, સભ્યોને એવું કહેવું છે કે આપ ક્યાંક ને ક્યાંક સર્કિટ હાઉસે બેસીને કામ કરો છો. આ વાતમાં કેટલી સત્યતા? તમને શું લાગે છે કે સર્કિટ હાઉસ કંઈ કામ હોય, કોઈ કર્મચારી ફોન આવ્યો હોય કે તાત્કાલિક જન્મનો દાખલો કે એક બે કરવાના છે તો બોલાવી લીધા હોય, એવું બની શકે. એમાં તો એ તો કામ કરવું તો સારી વાત છે. તમારું બધી એમને કહેવું જોઈએ કે સારું કામ કરે છે તો રોકવા, ના કામ કરતા હોય એનો તમારે જાણ કરવી જોઈએ. કામ કરતા હોય એ કંઈ તો પોઝિટિવ વસ્તુ છે. જી, ઓકે. સાહેબ શ્રી, ડાકોરની સ્વચ્છતા બાબતે આગામી કોઈ યોજના? સ્વચ્છ બાબતે સરકાર અને અત્યારે નવી બોડી પણ આવી રહી છે અને બધા સરસ આયોજન કરી રહ્યા છે. પણ આપણે દર્શનાર્થીઓની સંખ્યાનો ધસારો અને બધું જોતા આપણે તંત્ર ઉપર લોડ પડી રહ્યું છે, એ પ્રમાણે કરી રહ્યા છીએ. આપણે આગામી સમયમાં આ યાત્રાધામ વિકાસ બોર્ડ પણ એજન્સી નીમવાની છે, એ ટાઈપની વાત થઈ ગઈ છે. એટલે એજન્સી આવશે ત્યારે આપણું તંત્રનો જે પ્રશ્ન છે એકદમ સરળ રીતે હલ થઈ જશે. અને દરેક નાગરિક, જે ગામના દુકાનદારો છે, એ પણ જો સાથ સહકાર આપે અને કચરો જો કચરાની ગાડીમાં નાખે તો નગરપાલિકાનું જે તંત્ર ઉપર લોડ પડી રહ્યો છે એ ઓછો થઈ જાય. અને આ નગરપાલિકા 3 ટાઈમ સિટી વિસ્તારમાં આપણે ગાડી ફેરવીએ છીએ, પણ એટલે બધા નાગરિકો કરતાં દુકાનદારોનો બધાનો હજી સાથ સહકાર પૂરો મળતો નથી. આગામી સમયમાં જો સાથ સહકાર મળે તો આપણે વધારે સારું ડાકોરને બનાવી શકીએ. સાહેબ શ્રી, ખાસ કરીને ગોમતી તળાવની સ્વચ્છતા બાબતે વાત કરીએ તો ગોમતી તળાવમાં અત્યાર સુધી નાળો હતી જ, અને આગામી સમયમાં ગત સમયમાં એનું સાફ સફાઈને બધું કરી દીધેલું કરવામાં આવેલું છે, અને એનું ટેન્ડર આપેલું છે વાર્ષિકમાં. એટલે જે એજન્સી દ્વારા એની સાફ સફાઈ કરવામાં આવે છે એ રૂટીન પ્રક્રિયા